જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો ખાસ ને ખાસ ફેમિલીમાં વાંચો એવી નમ્ર અપીલ છે તમને. હે મારા બાળકો, તમે લાઈક ના કરો તો કાંઈ નહીં, શેર ના કરો તો કાંઈ નહીં, સબસ્ક્રાઇબ ના કરો તો કાંઈ નહીં. તમારા ફેમિલીમાં બાળકો સાથે ઘરમાં ટીવીમાં ભાનુબેન દિલીપભાઈ ફળદુ સર્ચ કરશો અને તમે ટીવીમાં સંયુક્ત સાથે મળીને તમે વાંચી શકશો, સાંભળી શકશો. એથી કરી તમારા બાળકોને સારા વિચાર આવે. આપણે બીજો ભાગ આવ્યા છીએ વાર્તાનો, અને આપણે પેલા લેશું શિખા સંધ્યા. હે ગણપતિ દાદા, ગજાનન, અમે વાર્તા, શિવપુરાણ જે કાંઈ વાંચી કદાચ હું ભૂલી જાઉં તો તમે હાજર રહેજો. આખો પરિવાર અમારા બધાને ભૂલચૂક થાય તો માફી માગું છું. અને આપણે પેલા લેશું શિખા સંધ્યાની એક. કરાગ્રી વસ્તે લક્ષ્મી, કર મૂલ્યે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ, સમુદ્ર વસને દેવી, પર્વત સ્તન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, આદર્શસમે, વસુદેવસ્તમ દેવમ, કંસચારૂનમર્દનમ, કંસચારૂનમર્દન, દેવકી પરમાનંદમ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. આપણે બીજો ભાગ આવ્યા છીએ, 36નો બીજો ભાગ. અને જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો. એના લેખક છે હરિશ્ચંદ્ર. કદાચ હું લખતા ભૂલી જાઉં તો તમે સમજી જાજો. અને વાર્તા છે 36નો બીજો ભાગ. કરવામાં તેને બહુ જ મજા આવતી. તે જ્યાં રહેતો ત્યાં એક મોટી પવન ચક્કી તૈયાર થઈ રહી હતી. એ પોતે જ્યાં રહેતો હતો ને ત્યાં એક મોટી બધી પવન ચક્કી તૈયાર થઈ રહી હતી. અને તે પવનથી ચાલે અને તેની મારફત લોટ દળવાની ચક્કી ચાલે. એ પવન ચક્કીથી એની મારફત લોટ દળવાની ચક્કી ચાલે. એવી રીતના બધું તે પોતે એનું ઓલું કરતો. શું કહેવાય? અને ન્યૂટન તો રોજ તેને જોતો અને તેની નકલ કરી એક નાનકડી પવન ચક્કી તેણે પણ તૈયાર કરી નાખી. જો એ પોતે ત્યાં જાતો અને રોજ નજર કરતો અને ત્યાં બધી નિરીક્ષણ કરતો. પછી તેને પોતે જાતે નાનકડી પવન ચક્કી તેણે પણ તૈયાર કરી નાખી. તેનામાં પંખા પર તે ઉપરને મૂકી દેતો અને તેના ચાલવામાં ભારથી ચક્કર ઘૂમવા લાગતું. પતંગની દોરીને બાંધીને કાગળનું ફાનસ ઉડાડવાનો પ્રયોગ પોતે પહેલા વહેલો ન્યૂટને કરેલો. પતંગનો ફાનસ ઉડાડવાનો પ્રયોગ વહેલો ન્યૂટને કરેલો. તેવી જ રીતે તેણે પાણીથી ચાલનારી એક ઘડિયાળ બનાવેલી. પાણીથી ચાલે એવી એક ઘડિયાળ બનાવી. એને તે સાંભળ્યું કે પાણીથી ઘડિયાળ ચાલે? પાણીથી ચાલનારી એક ઘડિયાળ બનાવેલી. અને તેવી જ એક સૂર્ય ઘડી પણ બનાવી. સૂર્યથી ચાલે એવી પણ ઘડિયાળ બનાવી અને પાણીથી ચાલે એવી પણ ઘડિયાળ બનાવી હતી. આ બધું એ ઘણી જ નાની ઉંમરે કર્યા જ કરતો. અને નવું નવું જોવાની, નવું નવું જાણવાની અને બહુ જ નવું જ્ઞાન પ્રાપ્ત કરવાની તેને જે ભારે જિજ્ઞાસા હતી
એની નાનપણથી જ નવું નવું કરવાની જિજ્ઞાસા હતી. જે તે જોવે એ પોતે કરે પાર, એને કરે નહીં ત્યાં સુધી એને જંપ ના વળે. એટલે જે એકવાર જોયું હોય એને પરબારું એને મગજમાં બેસી જાય અને પોતે જાતે બનાવે. અને આવી રીતના એનામાં જિજ્ઞાસા હતી નાનપણથી. જે કાંઈ કરે જોવે એ પોતે કરે પાર. અને જિજ્ઞાસામાં હતી અને તેને કારણે જ આ બધા જ પ્રયોગો થયા હતા. અને આગળ જતા પણ વિજ્ઞાનની ભાવે મોટી શોધખોળ થઈ શકી હતી. નાનપણના સંસ્કાર બીજ આગળ જતા ખૂબ જ ફૂલ્યા ફાલ્યા હતા. આગળ જતા બહુ જ ફૂલ્યા ફાલ્યા હતા. અને તે મોટો થઈ અને જો નાનપણમાં એનામાં એટલા બધા ઓલા હતા તો મોટો થઈને કેટલો આગળ વધ્યો હશે ને કેટલી એનામાં બુદ્ધિ હશે કે ના એમ કે નાનપણથી ને શોખ હતો. જે જોવે કે ના આ તો મારે કરવું જ છે, એનામાં ધગસ હતી. એટલે પવનચક્કી પેલા શરૂઆતમાં હતી તો પવનચક્કી પણ પોતે જાતે બનાવી. અને ઘડિયાળ પણ એને પાણીની શોધ કરી, સૂર્યની શોધની ઘડિયાળ પણ બનાવી. એને બધું પોતે જાતે કર્યું. તેમ છતાં ન્યૂટનના મનમાં નમ્રતા પણ ખૂબ જ હતી. ન્યૂટન નમ્ર સ્વભાવવાળો હતો. એનામાં અહમ કે અભિમાન નહોતું. હંમેશા કોઈ દિવસ અહમ કે અભિમાન નહીં કરવાનું. અહમ છે આપણને ક્યારે પાડી દે છે અને ક્યારે ઠોકર મારે છે એની ખબર નથી પડતી. કોઈ દિવસ અહમ નહીં કરવાનું, અભિમાન નહીં કરવાનું. કોઈ પણ એવું માણસ હોય, ગરીબ હોય, કોઈ મોરું હોય, કોઈ ઢીલું હોય તો બની શકે તો એને સાથ સહકાર આપવાનો. એનામાં થોડુંક આપણામાં થોડુંક વધારે હોય તો એને બે શબ્દ કહી અને સમજાવવાના. તો કોકના દુઃખમાં ભાગ લઈ તો કોક દિવસ ઉપરવાળો પણ આપણા સામું જોવે. આવી એની ભાવના હતી. ને કોકના દુઃખમાં પોતે ભાગ લઈ ને એનામાં બધી જ રીતે ગુણ હતા. કોક એવું હોય તો પરબારું એ પોતે ભાવુક થઈ જતો. અને એને બધી જિજ્ઞાસા હતી, કઈ નવું નવું કરવાની જિજ્ઞાસા હતી. નવું નવું મારે કઈક કરવું છે. જે જોવે એ કરે પાર. એમ ન્યૂટનને જે જોવે એ કરે પાર એનામાં પહેલેથી જ ધગસ હતી. તેમ છતાં ન્યૂટનમાં નમ્રતા પણ ખૂબ જ હતી. એ જ જગ વિખ્યાત વિજ્ઞાની બન્યો. એ મોટો વિજ્ઞાની બન્યો, જગતમાં મોટો પ્રખ્યાત વિજ્ઞાની બન્યો. જો એનામાં નરમાશ હતી અને કોકને કાંઈક કરી છૂટવાની એનામાં ભાવના હતી કે ના પેલો છે તો મારામાં છે તો હું એને મારા જે છે વિચાર હું એને પીરસું. એવી એનામાં જિજ્ઞાસા હતી. અહમ નતો. કોક તો એમ શું છે કોઈનામાં જો એવી આવડત હોય ને તો આપણે પૂછીએ ને તારે કરવું હોય તો કર, નકર કાંઈ નહીં, હું તો આ ચાલો, હું તો કાંઈ નથી કરવાનું. તો આપણામાં અહમ આવી જાય. એ અહમ એનામાં નહોતો. કોઈ પૂછે તો એને પ્રેમથી, ભાવથી અને નરમાશથી પોતે. કોઈ દિવસ આપણામાં ઓલું હોય તો કોઈને અભિમાન નહીં કરવાનું, અહમ નહીં કરવાનું, નરમાશથી જવાબ. કદાચ આપણને ટાઈમ ના હોય તો હાલ ના હું આવી પરિસ્થિતિમાં છું તો કોઈના ફોન રિસીવ નથી કરી શકતી તો આપણે એને પ્રેમથી કહેવાનું કે ના મને ટાઈમ નથી હોતો બેટા, એટલે હું આમાં સલવાઈ ગયેલી છું. તો એવી રીતના શાંતિથી અને નરમાશથી કહેવાનું. જગત વિખ્યાત વિજ્ઞાની બન્યો અને તેને મોટો સોદો કર્યો. પેલા મોટામાં મોટો સોદો કર્યો. કરી છતાં એ તો છેવટ સુધી નમ્ર ભાવે એમ જ કર્યા કરતો કે હું તો હજી સાગર કાંઠે છીપલા વીણતો અબોધ બાળક છું. મોટો વિજ્ઞાની બન્યો ને તો શું કેતો, ના હું તો હજી દરિયા કાંઠે છીપલા નાના નાના વીણતો નાનો બાળક છું. જો તો એને એમ થયું નહીં હું કહે જ નથી એમ, હું તો દરિયા કાંઠે નાના નાના છીપલા વીણતો એક બાળક છું. એમ એને પોતે એવું એના માઇન્ડમાં. નકર અત્યારે મોટો વિદ્વાન હોય ને તો એને બે ડગલા ઊંચો હાલે, અહમ આવી જાય.
કોઈ દિવસ અહમ નહીં કરવાનો. નમ્રતા, તમારી પાસે 5 પૈસા થાય તો કોઈક દુખિયાને, 5 ગરીબને 5 પૈસા આપી અને એને એના આશીર્વાદ લ્યો તો ભગવાન તમારા સામું જોવે અને ભગવાન કહે કે ના, આપણે આપણી પણ એકવાર આવી પરિસ્થિતિ હતી ને આપણે ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થયા છીએ, તો આપણે કોકના દુઃખમાં ભાગ લેવાનો એવી નમ્ર અપીલ છે કે તમે બની શકે તો કોઈ દુખિયા હોય તો દુખિયાના દુઃખમાં ભાગ લઈ અને એને સાહસ સહકાર આપજો. એકવાર આપણે પણ એ પરિસ્થિતિમાં હતા તો ભગવાનને કહી, ભગવાન તું કોકને કંઈક કર્યા જેવો રાખજે, કોક દુખિયાના દુઃખમાં ભાગ લેવા જેવો રાખજે. અમારાથી 2 શબ્દ કાંઈ પણ એનાથી ખોટું લાગે એવું અમારાથી બોલાઈ ના જાય એવી અમને શક્તિ દેજે. કોઈ દિવસ કોઈના આત્માને દુઃખ થાય એવા 2 શબ્દ નહીં બોલવાના. અરે ક્યારેક આપણી પરિસ્થિતિ શું હશે, આપણે કોકને કહી તું તો આમ છો ને તેમ છો ને આવી કરસ ને તેવું કરસ, પણ આપણી પરિસ્થિતિ ક્યારે શું થશે એ આપને ખબર છે નહીં. કોઈની ખબર નથી પડતી. અત્યારે ભગવાન જ્યારે આપણે ઘરની બહાર નીકળીએ ને, પાછા ઘરે આવીએ ને ત્યારે કહેવાય કે આપણે ઘરે એવા, બાકી ઉપરવાળે ધારવો હશે ને તો ચપટીમાં આપણે લઈ લેશે. એ ચપટીમાં સૃષ્ટિનો નાશ કરી નાખશે એવી આ ભાઈમાં શક્તિ છે. આપણે તો શું છે, કાળા માથાના માનવી છે. બાકી અહમ અભિમાન ક્યારેય નહીં કરવાનો, કોઈ દિવસ નહીં કરવાનો. બની શકે તો કોકના દુઃખમાં ભાગ લેવાનો. આપણી નાનપણની કહાની એ નહીં ભૂલવાની અને કોકના દુઃખમાં ભાગ લઈ અને તમે આગળ વધો. લાઈક ના કરો તો કાંઈ નહીં, શેર ના કરો તો કાંઈ નહીં, સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ નહીં. તમે તમારા ફેમિલીમાં તમારા બાળકોને સારા વિચાર આપો એવી મારી નમ્ર અપીલ છે. કે બીમાર લોકો હોય એને ભગવાન તમે તમારી પાસે લઈ લેજો. દુખિયા હોય એનું દુઃખ મારાથી સહન નથી થતું, બિચારા ખાટલામાં રીવાતા હોય, પેશાબમાં પડ્યા હોય છે, ગંધાતા હોય છે, વાસ આવતી હોય છે, પણ તમે એવા લોકોને અહીંયા કઈ જરૂર નથી. પ્રભુ તમે તમારી પાસે લઈ લેજો. એના મગજમાં 2 શ્લોક જાય તો તમે તમારી પાસે લઈ લેજો. એ તમને મારી અપીલ છે મારા વાલા. હે મહાદેવ પ્રભુ, તું તો આખી સૃષ્ટિનો સર્જનહાર છે, અમે તો કાળા માથાના માનવી છીએ. હાલો, જય શ્રી કૃષ્ણ, બધાને જય માતાજી.